ભાવનગરના પાલીતાણા ખાતે આવેલા રાણપરડા ગામે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અને નેનો યુરિયા ખાતરના વપરાશ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, નાયબ ખેતી નિયામક GS દવે, IPL કંપનીના સિનિયર ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાણપરડા ગામે ખેડૂતો માટે ખાસ એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી તેમજ નેનો યુરિયાના વપરાશ દ્વારા સારામાં સારો પાક ઉગાડી વધુમાં વધુ ઉપજ કરી કઈ રીતે મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે દરમિયાન પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે ખેડૂતોએ યુરિયાની અછતને પહોંચી વળવા નેનો યુરિયાનો વપરાશ શરૂ કરવો જોઈએ। IPL કંપનીના મેનેજર VD ચૌધરીએ જણાવ્યું કે ખેડૂતોએ દરેક પાકમાં નિયમિત રીતે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે જમીનમાં થતું પ્રદૂષણ અટકે છે અને જમીન વધુ ઉપજાઉ બને છે। જ્યારે ખેતી નિયામક GS દવેએ ખાતરના વપરાશ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સરકાર આયાત કરવામાં આવતા યુરિયા ખાતર ઉપર ખેડૂતોને ખૂબ મોટી સબસિડી આપી રહી છે। RV सिंह, सीनियर रीजनल मैनेजर इंडियन पोटाश लिमिटेड। आज हम लोगों ने इस कार्यक्रम को आयोजित किया है। यहाँ खेडूत तालीम शिविर का आयोजन किया, जो कि देश की अग्रणी कंपनी इंडियन पोटाश लिमिटेड के द्वारा आयोजित किया गया, जिसमें कि वृहद संख्या में उन्नतशील खेडूत भाई यहाँ उपस्थित हुए और इस तरह के तालीम शिविर में हम लोग लैब से लेके खेत तक जो भी जानकारी होती है उसको हम खेडूत को साथ में जोड़ते हैं और यानी जो भी नए उत्पाद हम लैब में आविष्कार करते हैं उसको सीधे तौर से उसका उपयोग करके खेत में खेडूत के साथ उसको दिखाने का प्रयास करते हैं। इसी कड़ी में आज यहाँ पालीताना क्षेत्र में हमारे केंद्रीय केमिकल एंड फर्टिलाइजर मिनिस्टर श्री मनसुख भाई मांडविया के क्षेत्र में हम लोगों ने इसका प्रदर्शन भी किया और सभी खेडूत भाई इसकी नई जानकारी लिए कि किस तरह से हम अपनी खेती में जो यूरिया का नुकसान हो रहा है, ज़्यादा इस्तेमाल करने से जो नुकसान हो रहा है उसको कम करके और नए उत्पाद को नैनो यूरिया का इस्तेमाल करके अपनी बचत करें और अपनी आमदनी बढ़ा सकें। VD चौधरी, डेप्यूटी मैनेजर मार्केटिंग, इंडियन पोटाश लिमिटेड, अमदावाद। इंडियन पोटाश लिमिटेड छेल्ला 6 દાયકાથી ભારત દેશના ખેડૂતો માટે કાર્યરત છે। इंडियन पोटाश लिमिटेड વિદેશથી રાસાયણિક ખાતરો મંગાવીને ભારત દેશના ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે। આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલના મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના એક વિઝન સાથે અમે લોકોએ નવી એક ટેકનોલોજી માટે કામ કરી રહ્યા છીએ। માનનીય વડાપ્રધાન તેમજ મનસુખભાઈ માંડવિયા સાહેબનું એક વિઝન છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાનું પાક મેળવીને ખેડૂતે આપની પ્રગતિ કરી શકે। એ પ્રગતિ માટે ઇન્ડિયન પોટાશ લિમિટેડ ઇફકો સાથે સંયોજન કરીને નેનો ટેકનોલોજીથી બનાવવામાં આવેલ યુરિયા માટે એક આ તાલીમ શિબિર માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાના મત વિસ્તાર કાર્યક્ષેત્રની અંદર રાણપડા ગામની અંદર યોજી છે। આ તાલીમ શિબિરની અંદર રાણપડા, દુધાથળ, ઘેટી તેમજ વગેરે આજુબાજુના ગામમાંથી લગભગ 1000 જેવી સંખ્યામાં ખેડૂત ભાઈઓ હાજર રહ્યા છે। આ ખેડૂત ભાઈઓને નેનો ટેકનોલોજીથી જે બનાવવામાં યુરિયા આવ્યું છે એ નેનો ટેકનોલોજી યુરિયાથી શું ફાયદા થાય છે એ માટે માહિતગાર કરવામાં આવે છે અને ખેડૂતોને સમજણમાં આપવામાં આવી કે જે યુરિયા માટે બલખા મારતા રહીએ છીએ અને આપણે વધારે પડતા જે ખર્ચા કરીએ છીએ યુરિયા માટે અને જે યુરિયાથી આપણી જમીનને જે નુકસાન થાય છે તે બચાવવા માટે આપણે નેનો યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને સારું ઉત્પાદન અને સારી ગુણવત્તા સાથે આપણે પાક મેળવી શકીએ। અને આ ટેકનોલોજી બતાવવા માટે અમે ડ્રોન મારફતે અહીંયા નેનો યુરિયાનો છંટકાવ કરીને સમજાવવામાં અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ઘણા બધા ખેડૂતોએ આમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમને
ઈચ્છા વ્યક્ત કરી છે કે જે અહીંયા માહિતી આપવામાં આવી છે એ માહિતી મુજબ એ લોકો ખેતી કરીને સારું ઉત્પાદન અને સારી ગુણવત્તા મેળવી શકશે. GS દવે, નાયબ ખેતી નિયામક વિસ્તરણ ભાવનગર. આજે અહીંયા રાણપરડા મુકામે IPL દ્વારા ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. આ શિબિરમાં મુખ્યત્વે 2 આકર્ષણો હતા. એક ડ્રોન દ્વારા જે છંટકાવ થાય છે, જેને તાજેતરમાં ભારત સરકારશ્રી દ્વારા પણ ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવેલ છે, એ ટેકનોલોજીનો ડેમોન્સ્ટ્રેશન બતાવવાનો હતો. સાથે સાથે છેલ્લા 1 વર્ષથી બજારમાં જે નેનો યુરિયા ઉપલબ્ધ છે, કે જે અત્યારે ચાલુમાં જે યુરિયા ખેડૂતો દ્વારા છંટકાવ કરવામાં આવે છે, એની સરખામણીમાં આ લિક્વિડ યુરિયા, નેનો યુરિયા ખૂબ જ સારું પરિણામ આપે છે અને અસરકારકતા ઘણી સારી છે. અને જો ખેડૂતો નેનો યુરિયા વાપરતા થાય તો સમગ્ર રીતે દેશને વિદેશી હુડિયામણ બચાવવામાં પણ ફાયદો થાય એમ છે. ખેડૂત પણ આર્થિક રીતે પગભર થવામાં એને મદદરૂપ થઈ શકાય એવું છે. એટલે આ બંને ટેકનોલોજીનો આજે અહીંયા નિદર્શન કરવામાં આવ્યું અને ખેડૂતોએ ઉત્સાહપૂર્વક અહીંયા છેક સુધી ભાગ લીધેલો છે અને ઘણા બધા સરસ પ્રશ્નો પૂછી અને માહિતી મેળવેલી છે. ગૌતમ ગોસ્વામી, ABC ન્યૂઝ ગુજરાત, પાલીતાણા.